આજે તો પવનભાઈ થઈ ગયા તો બહુ ખુશ. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GG3માં. આપણે સવારમાં ઉઠી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા અને પછી તો આપણે જવાનું હતું ગોપાલભાઈને મેં માર્કેટ. એટલે આપણે ગોપાલભાઈની પાછળ બેસી ગયા હતા અને પછી તો પહોંચી ગયા હતા માર્કેટે. જુઓ તમે, માર્કેટ આવીને પી લીધું તો મસ્ત મજાનો ચા, અને ચા પીને પછી તો કાંઈક માર્કેટનું સીન લીધું. આ છે શાકભાજીની માર્કેટ ને આ છે ફ્રૂટ માર્કેટ. પછી તો આપણે ફ્રૂટ માર્કેટમાં રખડીને પછી ત્યાં ગયા હતા ઘરે, અને આપણે જવાનું હતું ઘરે. એટલે આપણે પછી આવી ગયા રેકડી, અને આપણી રેકડી કમ્પ્લીટ ગોઠવી દીધી હતી આપણે આવી કરીને. અને આપણી રેકડી ગોઠવી ગયા. આપણે જવાનું હતું થોડીક જ શાકભાજી વેચવા, અને પછી તો આપણે આવી ગયા હતા સીધા સોસાયટીમાં વેચવા માટે. અને આપણે જ્યાં નવી સાઈડ ગયા હતા એટલે આ અલગ પ્રકારનો વ્યૂ દેખાય છે. ને પછી આપણે આવી ગયા જેતપુર રોડ ઉપર વેચવા માટે. ગોંડલનો જેતપુર રોડ છે આ. અને પછી તો આપણે શાકભાજી બપોર થઈ ગયું હતું એટલે હવે હકલવાનું હતું. એટલું શાકભાજી વેચ્યું હતું ને પછી તો રેકડી મસ્ત મજાની હકેલી લીધી હતી. રેકડી હકેલીને પછી આપણે સીધા પહોંચી ગયા હતા ઘરે, અને ઘરે આવીને આપણે રેકડી પાર્ક કરી દીધી હતી. અને રેકડી પછી કમ્પ્લીટ ઉતારી લીધી હતી. અને પછી તો આપણે બેસી ગયા હતા વેપાર ગણવા. અને વેપાર આજનો કેટલો હતો એ તમને કહી દઉં કે આજનો વેપાર હતો ખાલી 1250નો, કેમ કે આજ કંઈ ખાસ કરાગી હતી નહીં. પછી તો 5 વાગ્યા હતા, અશ્વિનભાઈ રેકડી પડી દીધી ને અશ્વિનભાઈ ગયા હતા વેચવા. અને મમ્મીજી બેસી ગયા હતા રોટલી બનાવવાનું, ભરેલા રીંગણાનું શાક કરવાનું હતું આજે તો. પવનભાઈ રિયાઈને ઊભા હતા, અને પવનભાઈને જોતું હતું એનિમલ. એટલે આપણે એનિમલ લેવા નીકળી ગયા હતા ગામમાં. હું અને બાણોભાઈ નીકળી ગયા હતા. અને પછી તો આપણે લઈ લીધું હતું એનિમલ. અને પછી તો તમને બતાવી દઉં કે જો આવું લેવાનું હતું કાંઈ આવા લેવા હતું. પવનભાઈ રિયાણ હતા. પછી તો આપણે ઘરે પહોંચી ગયા, અને પછી પવનભાઈ ખુશ થઈ ગયા. બહુ રહીમાં રમતા હતા ખાટલામાં તરાકી કરીને ખૂબ રહીમાં. અને પવનભાઈને મજા આવી ગઈ. પછી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.